નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, એક દિવસ પહેલાં જ અમે એક અહેવાલ બતાવ્યો હતો કે નર્મદા ભુવનમાં જે એજન્ટો બેસે છે, એજન્ટ દ્વારા એક મહિલા પાસેથી 500 રૂપિયા લેવામાં આવ્યા હતા ને વિડીયોમાં પુષ્ટિ પણ થઈ હતી। એ 500 રૂપિયા એ એજન્ટે મહિલાને પાછા આપ્યા હતા। એનો મતલબ કે સરકારી કચેરીઓમાં ઉપરની મલાઈ ખાવા માટે સરકારી બાબુઓએ હવે એજન્ટો રાખ્યા છે ને એજન્ટો લોકોને મન ફાવે તેમ લૂંટે છે। આવકનો દાખલો હોય, જાતિનો દાખલો હોય, રેશન કાર્ડ હોય, જેમાં ગરીબ માણસો ધક્કા ખાતા હોય અને એમના દાખલા ન નીકળતા હોય, આધાર કાર્ડમાં કેવાયસીનો પ્રોબ્લેમ, દરેક જગ્યાએ ચૂંટણી કાર્ડમાં નામ ફેરબદલનું જે કંઈક આવતું હોય એ તમામ માટે એજન્ટો મન ફાવે તેવા રૂપિયા લોકો પાસેથી વસૂલે છે। ઉત્તર ઝોન મામલતદારની કચેરી એટલે કે સમા વિસ્તારમાં આવેલી છે। આ ઉત્તર ઝોનની કચેરી પર કેટલા એજન્ટો આજે લોકોને લૂંટતા અમારા કેમેરામાં કેદ થયા હતા। અમારા મીડિયાના કર્મીઓ ત્યાં પહોંચ્યા અને તેમને જોયું ત્યારે ટુ વ્હીલર બાઇકો પર જાણે કોઈ એમને એક ઓફિસર પદવી મળી હોય એવી રીતે ફાઇલો લઈને આવે, ફોર્મ લઈને આવે। આ ફોર્મ ક્યાંથી આવે છે, આ ફોર્મ કોણ પાસ કરે છે, આ ફોર્મની અંદર વિગત ભર્યા પછી એ લોકોના સહી સિક્કા કેમ જલ્દી થાય છે, આ તમામ સવાલો અકબંધ છે। અમે તમને વિડીયોમાં બતાવી રહ્યા છીએ। આ એજન્ટો 6,000 રૂપિયા જન્મનો દાખલો કાઢવાના હોય, આવકનો દાખલો કાઢવાનો હોય, 10,000 રૂપિયા રેશન કાર્ડ, આવી બધી ફીઓ વસૂલતા હોય છે। લોકોને જરૂરી હોય છે, ઇમરજન્સીમાં કામ કરાવવાનું હોય છે, એટલે મન ફાવે તેવા રૂપિયા વસૂલે છે એજન્ટો અને એમાં આ સરકારી બાબુઓનો ભાગ હોય છે। બાકી સરકારી કચેરીની બહાર, જ્યાં સરકારી કચેરીમાં લોકોના કામ કરવા માટે બનેલી છે, ત્યાં એજન્ટોની શું જરૂર છે, કેમ અધિકારીઓ એમના પર એક્શન નથી લેતા, તે પણ એક મોટો સવાલ છે। અમારા મીડિયાકર્મીઓ મામલતદાર સાથે વાતચીત પણ કરી। એમને કીધું કે અમારી જાણમાં નથી અથવા તો અમારી જાણમાં આવશે તો આવે, બધું જાણમાં હોય જ, પરંતુ કાયદો અને વ્યવસ્થા કથળતી જોવા મળી છે। અનેક સવાલો ઊભા થયા છે કે આમાં કોનો ભાગ છે, કેટલો ભાગ છે અને ક્યાં સુધી આ ભાગ રહેશે અને આ એજન્ટો ક્યાં સુધી આવા ગરીબ લોકોને લૂંટતા રહેશે, જોવાનું રહેશે। ત્યાં સુધી બીજા અહેવાલ અમે બીજી કચેરીનું રજૂ કરીશું। જોડાઈને રહેજો અમારી સાથે। અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।